બરાબર. ભલે પેલા 9 વર્ષ થયું પણ મને થોડું યાદ રહી જાય છે. ચલો બેટા, પ્રશ્ન આવો છે, સવર્ગ સહસંયોજન બંધનની મર્યાદાઓ જણાવો. પ્રશ્ન આવો છે, સવર્ગ સંયોજનની બંધનની મર્યાદાઓ. ચોપડીમાં ટોપિક આવો આપેલો છે, જો તમે દેખો ચોપડી વાળા આવું લખેલું છે, સવર્ગ સંયોજનમાં બંધન આવું લખેલું છે, પણ ત્યાં પ્રશ્ન લખી દો બધા, સવર્ગ સંયોજનના બંધનની મર્યાદાઓ જણાવો. સવર્ગ સંયોજનના બંધનની મર્યાદાઓ જણાવો. ભાઈ સંભળાય છે ને હું બોલું છું એ તો? સવર્ગ સંયોજનના બંધનની મર્યાદાઓ જણાવો. જો બેટા, એની મર્યાદાઓ છે, કોઈ પણની મર્યાદાઓ હોય, મારી એ હોય ને તમારી એ હોય મર્યાદા કે ના હોય? કોણ કોણ કહેશે કોની શું મર્યાદા? જોશી, તારી શું મર્યાદા? જોશી, કઈ મર્યાદા નહીં? તો આપણી મર્યાદા આપણને જ ખબર હોય, પાડોશીનું શી ખબર હોય બેટા? આપણને જે ન ફાવતું હોય આપણી મર્યાદા. શું ના ફાવે? લ્યો મહિમા, 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 તું કે, તું જોશીની મર્યાદા કે. બધું ફાવે નહીં? એ સાચી વાત. બોલતા નહીં આવડતું મહિમાને. દીપા તું બોલી દે. હા, બોલતા તો નહીં ફાવતું. પેલા નિલેશ સરના લેક્ચરમાં, ઘનશ્યામ સરના લેક્ચરમાં. એ સાચી વાત હો બેટા, એ સાચી વાત, એ બિલકુલ સાચી વાત. આઈ એમ એગ્રી. ઓકે, બરાબર. એ બોલતા નહીં આવડતી, સાચી વાત છે, એમાં તો હું સહમત છું. ચાલો, બંધનની મર્યાદા દેખે. જો એને બંધનની મર્યાદાઓ આપી, તમે ચોપડી દેખો તો એમાં 3 મર્યાદાઓ આપી છે બેટા. 3 મર્યાદાઓ. આ 3 મર્યાદાઓ મારે સમજવી છે. પહેલું આપે છે, શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનવા માટે નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે? એનો મતલબ કે કેમ બધા તત્વો સવર્ગ સહસંયોજનો ન બનાવી શકે? એની પહેલી મર્યાદા એને સમજાવી ના શકે. હા, એને એવું કીધું કે જે ધાતુ આયન 2 સંયોજકતા ધરાવતો હોય, પ્રાથમિક અને દ્વિતીય, એ સવર્ગ સહસંયોજનો બનાવી શકે. પણ એને એવું ના સૂચન કરી શકે કેમ આવું જ, કેમ આ જ સંયોજનો 2 સંયોજકતા ધરાવે છે, અમુક ધાતુઓ 2 સંયોજકતા નથી ધરાવતા, એ સમજાવી ના શકે. એ એની પહેલી મર્યાદા. પહેલી મર્યાદા ખબર પડી બેટા? એનો મતલબ સાદી ભાષામાં શું થાય તો અમુક તત્વો કેમ સહવર્ગ સંયોજનો બનાવે, બધા કેમ ના બનાવે? હે ને? આમ તો કોઈ કોમન રૂલ્સ હોય તો એનો મતલબ કે બધાને લાગુ પડે, બરાબર? પણ અહીંયા લાગુ નથી પડતો, કારણ અમુક તત્વો જ સહવર્ગ સહસંયોજનો બનાવે છે. કોણ બનાવે છે ખબર? મેક્સિમમ. તમે મેક્સિમમ ચેક કરજો, ડી વિભાગના તત્વો છે. મેક્સિમમ ડી વિભાગના તત્વો જ મેક્સિમમ એવા છે કે જે સહવર્ગ સહસંયોજન બને, કારણ કે એમની એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા એના માટે જવાબદાર છે બેટા. શું જવાબદાર છે? એક કરતા વધારે એમની ઓક્સિડેશન અવસ્થા. બીજી એને મર્યાદા કીધી કે સહવર્ગ સંયોજનમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ ધરાવે છે? આપણે લખીતું યાકરના વર્ણનના સિદ્ધાંત કે જે પ્રમાણે લિગેન્ડ જોડાશે, કેટલા લિગેન્ડ જોડાશે, એ એનો ભૌમિતિક આકાર નક્કી કરશે. યાદ આવે છે બેટા? આપણે એમાં વાત કરી દઈએ, એનું શું નક્કી કરશે બેટા? ભૌમિતિક આકાર નક્કી કરશે. તો બંધન નક્કી કરશે કે એનો આકાર કયો? ધાતુ આયન નક્કી નહીં કરે. આવનાર લિગેન્ડ કેટલા છે, કોણ છે, કેટલી પ્રમાણમાં જોડાય છે, એ બધા ભેગા થઈ અને એનું શું નક્કી કરશે બેટા? આકાર નક્કી કરશે. શું કરશે? બરાબર, એનો શું કરશે બેટા? આકાર નક્કી કરશે. ડન માં દીકરાઓ? પડી ખબર કે ના પડી? ઓકે. અને ત્રીજી મર્યાદા કે સહવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે? શું એમના લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો છે? તો હા છે. આપણે ભણીને આવ્યા કે બધા પ્રકાશીય ગુણધર્મો તો છે, એના લેવો રોટેશન, ડેક્સો રોટેશન છે, એ તો આપણે ભણી ગયા. ચુંબકીય ચાક માત્ર પણ ગણી શકાય, જે હમણાં હું ગણવાનો છું બધા, બરાબર? તો આ બધા ગુણધર્મો છે. તો આ 3 એ બરાબર સમજાવી ના શકે. કોણ ના સમજાવી શકે બેટા? રિયલમાં વર્ણનની જ આ મર્યાદાઓ છે. એટલે કઈ વખત કોઈ ટ્વિસ્ટ કરીને પૂછે ને
તો આવું પણ પૂછે વર્ણનના સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો દીપા, તો આ જ લખવાની, એટલે બાજુમાં નોટ ડાઉન કરો બેટા, વર્ણનના સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો. આ તો પાર્થ ગોસ્વામી બહુ ઠંડી લાગી છે, જેકેટ બેકેટ પહેરીને બેઠો છે પાર્થ બેટા. હવે પાર્થ ગામડે છે, ગામડે કે બોપલ? બોપલમાં ઠંડી લાગે ને, બાજુમાં બધું ખુલ્લું ખુલ્લું હોય એટલે નહીં. હા, અને આમે ઠંડીનું પ્રમાણ થોડું વધારે તો છે જ, બરાબર, પણ દિલ્હી જેટલું નથી. દિલ્હીમાં 1 ડિગ્રી છે અત્યારે, 1 ડિગ્રી, બરાબર. આપણે તો હજુ તો 10 આસપાસ છે, ચાલે. 1 ડિગ્રી થઈ જાય છે, મજા આવે. આના કરતા 10 ગણી શું મજા આવે. શરીરમાં લોહી થીજી જાય. અમુક લોકો આ રિયા જેવા તો થીજી જાય. આમ લોકો બધા હાથ ઊંચો કરે તો અવાજ આવે, કડકડ અવાજ આવે બરફ જેવો, હે ને રિયા? ઓમને ના ફરક પડે. આલ્કોહોલિક પદાર્થનું સેવન કરવા વાળા લોકોને કઈ ફરક પડતો નથી, બરાબર. હાલે ફરક પડે, પણ તને ખબર ના પડે બેટા. ભાનમાં હોય એને ખબર પડે ને, ભાનમાં હોય એને ખબર પડે ઠંડી ગરમી શું. તમે દેખજો, આપણે કેટલી વખત જ્યાં કેટલા લોકો પીન રોડ ઉપર પડ્યા હોય, એમના ઉપર કૂતરું કરી જાય કે ના કરી જાય એમને ખબર હોય? એ તો ઉઠ્યા પછી ખબર પડે. હા બેટા, એટલે તને નહીં કહેતો, હું શું બોલ્યો. જે લોકો પીન રોડ ઉપર પડ્યા રહે છે એમની વાત કરી, તો તારી ઉપર કેમ લઈ લે છે બધું? ચાલો દીકરા, ઓકે, ચલો. તો હવે પ્રશ્ન છે કે વરદાનના સિદ્ધાંત, બીજો પ્રશ્ન આપું છું એના બીજા પેરેગ્રાફમાંથી, તો ત્યાં પણ લખી દો કે વર્ધનના સિદ્ધાંતની મર્યાદાઓની પરિપૂર્તિ માટે કયા નવા સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા. લખો, લખી દેજો. આવા પ્રશ્નો પૂછાશે તો જવાબો તમે નહીં આપી શકો મારા દીકરા. વર્ણનના સિદ્ધાંતની મર્યાદાઓની પરિપૂર્તિ માટે કયા નવા સિદ્ધાંત અસ્તિત્વમાં આવે? કયા નવા સિદ્ધાંત અસ્તિત્વમાં આવે? તો જો લિસ્ટ આપેલું છે, દેખી લો બેટા. જો આપ્યું છે સંયોજકતા બંધનવાદ, એટલે સંયોજકતા બંધન સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્રવાદ, લિગેન્ડ સિદ્ધાંત, આણ્વીય કક્ષક સિદ્ધાંત વગેરે અસ્તિત્વમાં આવે. 4 નામ છે, અંડરલાઈન થઈ જવી જોઈએ. થઈ ગઈ? અંડરલાઈન થઈ ગઈ? એટલે હા ના તો બોલો મારા બેટા. હા નહીં બોલતા, ના નહીં બોલતા. હા હા, ચાલ. એના પછી એક કોષ્ટક આપ્યું છે 9.2, કક્ષકોની સંખ્યા અને સંકરણના પ્રકાર. મળ્યું બેટા બધાને? આઈએમપી કર દો, આઈએમપી કર દો. ધન. ઓકે, ચાલ. હવે જે ભણાવું છું એના માટે ચોપડીની જરૂર નથી, અને તમે કદાચ આ વખતનું પેપર દેખશો તો એમાં આ પ્રશ્નો છે. આ વખતનું પેપર એટલે જે બ્લુ પ્રિન્ટ વાળું પેપર છે બેટા, એમાં પ્રશ્ન છે બધા. તો એ કેવી રીતે લખવા, એને વ્યવસ્થિત લખાણની એક પદ્ધતિ શીખવાડું છું. એક દાખલો હું ગણીને બતાવું છું, એને કેવી રીતે લખાય. બીજો તમે એ રીતે આપણને ગણી શકાય છે. ડન ના દીકરાઓ? ચાલો, એમાં પહેલું આપણને આવું આપેલું છે, ચેક કરો બેટા. CONH3 ટ્વાઇસ દેખાય છે બેટા? CONH3 6 ટાઈમ 3 પ્લસ આવું આપ્યું છે આપણને. જો ધ્યાન આપજો, આખો પ્રશ્ન ગણીને બતાવું છું. CONH3 6 ટાઈમ 3 પ્લસ નો ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ચાક માત્રા, સંકરણ સમજાવો. આવો આપણને પ્રશ્ન પૂછાય. દેખી લેજો બધા, અને કેવી રીતે લખો એને ગણતર શીખવાડું છું. બધા ધ્યાન આપો. આવા બીજા 4 એક્ઝામ્પલ આપણે આજે જ દેખવાના છે, એટલે આ 4 એક્ઝામ્પલ દેખીએ એટલે આપણું આ ચેપ્ટર સંપૂર્ણ પૂરમાં દીકરાઓ. ધ્યાન અહીંયા આવું છે. જો બેટા, એને શું પૂછ્યું? CONH3 6 ટાઈમ 3 પ્લસ ના ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ચાક માત્રા, સંકરણ સમજાવો. તો આપણે શું કરવાનું? તો પહેલા અહીંયા
આપણે કોબાલ્ટ આપ્યો છે તો કોબાલ્ટનો પહેલો પરમાણુ ક્રમાંક લખી દેવાનો. સોરી, ઓ નાનો જોઈએ બેટા. કોબાલ્ટ, તો ચલો કોબાલ્ટનો परमाणु क्रमांक कौन बोलसे बेटा? फाइनल लॉक किया जाए? ओके 27. चलो कोबाल्ट नी इलेक्ट्रॉन रचना जो आराम बराबर खबर हो એટલે ભણીને આવે આર્ગોન કમ્પ્લીટ. આર્ગોન એટલે 18 કમ્પ્લીટ થતી હતી. એના પછી આપણે લખતા હતા, જો યાદ હોય તો, ના હોય ટેન્શન નહીં લખવા બેટા. 4s2 એટલે 18 ને 2 20 અને d7 3d7 યાદ હોય તો બરાબર. આ હતી એની ઇલેક્ટ્રોન રચના થાય. શું થાય બેટા? ઇલેક્ટ્રોન રચના થાય. તો ચલો હું એને આવું બતાવી શકું બેટા. ચલો આર્ગોન બતાવવા નથી, અહીંયા આપણે 3d બતાવી દી એટલે હું આને થોડું જુદું લખું બેટા. 4s2 અહીંયા લખું. ચલો આપણે 3d તો d વિભાગમાં u નો વેરીવેર કેટલી પેટા કક્ષકો હોય બેટા? d માં 5 હોય બેટા, હે ને? આપણે અહીંયા s ની બતાવી દી, આ 4s ની. ખરેખર આપણ બધાને ખબર હોવી જોઈએ કે 4s અહીંયા આવશે, 3d અહીંયા આવશે. એના પછી કઈ કક્ષક આવે ખબર? 4s પછી 4p આવે. કઈ આવે બેટા? 4p આવે. ખબર છે ને? 3d પેક થઈ જાય, 4s આવે, એના પછી 4p. એ પણ બતાવવાની, ભલે એમાં ઇલેક્ટ્રોન હોય કે ના હોય, એની 3 કક્ષકો આપણે બતાવવાની. ચલો ડન. ચલો આપણે ઇલેક્ટ્રોન કેવી રીતે મૂકીશું? 7 ઇલેક્ટ્રોન એટલે પહેલા દરેકને એક એક આપી દો. આ બધું ભણીને આવ્યા છે અને પછી જોડી બનાવો એટલે 7 થઈ ગયા. ચલો આ 2 ઇલેક્ટ્રોન બેટા અહીંયા આવશે આ રીતે. 4p માં એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે નહીં આવે. હવે તમારે આમાંથી CO નો, કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક ગણવાનો છે. ચલો કોઈ મને કેલ્ક્યુલેટ કરીને કહેશે કે આમાં કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક કેટલો થશે? +3. તો એનો મતલબ હવે મારે લખવાનું શું બેટા? તો CO3+ ની ઇલેક્ટ્રોન રચના. તો એનો મતલબ કોબાલ્ટ શું કરે બેટા? CO3+ ક્યારે બને? તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. રિયા ધ્યાન અહીંયા નહીં તો નહીં આવે. કોબાલ્ટ 3 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. ઓકે, કોઈને ખબર છે ધાતુ જ્યારે પણ ઇલેક્ટ્રોન ગુમાવે તો કઈ કક્ષકમાંથી પહેલા ઇલેક્ટ્રોન ગુમાવે? બાહ્યતમ કક્ષામાંથી. ક્યાંથી ગુમાવે બેટા? બાહ્યતમ કક્ષામાંથી. તો અહીંયા એની બાહ્યતમ કક્ષા કઈ થાય બેટા? 4s થાય. તો પહેલા ઇલેક્ટ્રોન 4s માંથી જાય. મારે કેટલા કાઢવાના બેટા? 3. તો પહેલા તો 4s ના 2 જશે, પછી કોનામાંથી જશે? 3d માંથી. તો 3d માં જે છેલ્લો ભરાયો એ જાય. તો છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા ભરાય. ખબર છે બેટા? છેલ્લો ઇલેક્ટ્રોન આ ભરાશે. એટલે એનો મતલબ કે આપણે એના 3 ઇલેક્ટ્રોન લઈ લઈએ તો હવે એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? આર્ગોન કમ્પ્લીટ 3d6 4s0 અને 4p. એટલે 4s0 લખવાનું જો નથી, હું આવી લખી દઉં માં દીકરા, લખી દઉં. તો એનો મતલબ હવે એની ઇલેક્ટ્રોન રચના આવી થશે. ભાઈ હવે ધ્યાન આપીશું માં દીકરાઓ, આ બધી વસ્તુ બહુ અગત્યની છે. ચલો આવી થશે. ચલો અહીંયા 2 રહેશે બરાબર. અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1. ધન માં દીકરાઓ, ધન. આવું થશે. હવે તમારી નજર અહીંયા આવી, જોડાનારા લિગેન્ડ. જો બેટા આપણે તૈયાર કરવાનું 2 લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે. એ પ્રબળ લિગેન્ડના નામ લખી દો બધા. ત્યાં બાજુમાં લખો NH3 અને Cn. બરાબર લખી દો બેટા. હું નામ લખાવું છું. એક આવશે બેટા NH3 અને બીજો આવશે Cn. આને આપણે પ્રબળ લિગેન્ડ છે. આ કેવા છે? પ્રબળ. આના સિવાય કોઈ પણ હોય એને નિર્બળ લિગેન્ડ કહીશું. આના સિવાયનો કોઈ પણ એ નિર્બળ. જો બેટા હવે નિયમ સાંભળી લો. હું જે નિયમ કહું છું ને એને સમજજો. જ્યારે પણ ધાતુ આયન સાથે પ્રબળ લિગેન્ડ જોડાય બેટા, તો એ પહેલા એ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનાનું પહેલું પુનઃ ગોઠવણી કરી. કોણ જોડાવાનો હોય ત્યારે? પ્રબળ લિગેન્ડ. યાર જ્યારે એની સાથે પ્રબળ લિગેન્ડ એટલે પહેલું શું કરે ખબર?
કે બેટા એ એવો નિયમ કરે કે ભાઈ તમારી પાસે જેટલા ઇલેક્ટ્રોન છે પહેલા એને બને એટલી જોડીમાં ગોઠવી દો, બને એને જોડીમાં ગોઠવી દો. કેમ? જો અહીંયા દેખો આ જોડીમાં નથી, કોના કારણે? તો પ્રબળ લિગેન્ડ આવવાનો છે એટલે પહેલા આ જોડીઓ બનાવી દે. તો આ બધાની જોડીઓ બની જાય કે ના બની જાય બેટા? બની જાય. કારણ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 6. 6 તો કેટલી જોડીઓ બની જાય? 3 જોડીઓ બની જાય. એટલે આપણે અહીંયા સ્પષ્ટ હું લખીશ, જે ચોપડીમાં તમને આ બધું નહીં મળે. હું એટલા માટે આખો પ્રશ્નનો જવાબ લખું છું, તમારે આ જ લેંગ્વેજમાં લખવાનું છે. પડી ખબર બેટા? તો અહીંયા હું પહેલું લખીશ, અહીં જો કમ્પ્લીટ લખું છું એટલે ખબર પડે. અહીં NH3 પ્રબળ લિગેન્ડ હોવાથી સૌ પ્રથમ ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે અને ઇલેક્ટ્રોન કેવા બનશે બેટા? યુગ્મિત બનશે. એટલે ચલો આપણે અહીંયા સ્પષ્ટ લખવું પડે બેટા, CO3+ ની ઇલેક્ટ્રોન રચનાની પુનઃ ગોઠવણી. આ તો બધું એમના એમ રે, આમાં કઈ ફેર ના પડે બેટા. એટલે એનો મતલબ આર્ગોન એમના એમ રે બેટા, 3d6 એમના એમ રે, 4s એમના એમ રે, 4p. પણ અહીંયા બદલાઈ જાય માં દીકરા. અહીંયા શું થશે બેટા? બદલાઈ જશે. કેમ બદલાયું? એનું રીઝન મેં તમને આપ્યું, પ્રબળ લિગેન્ડ હોવાને કારણે. તો એનો મતલબ હવે જો એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જશે. થઈ ગઈ? થઈ ગઈ. શું કર્યું બેટા? જોડીઓ બનાવી. હવે ચલો તમારા કેટલા લિગેન્ડ આવવાના છે ચેક કરો. 6 લિગેન્ડ આવવાના છે. દરેક લિગેન્ડ શું લઈને આવે? દરેક ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે. શું લઈને આવે? ઇલેક્ટ્રોન યુગ્મ. આપણે ભણાયા હતા લિગેન્ડ કોનું દાન કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે બેટા. જો સમજજો તો હવે એ 6 ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવશે? તો દેખો સમજાવો. આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, ચોથું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, પાંચમું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, છઠ્ઠું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપશે. આ 6 જગ્યાએ આપશે. તો એનો મતલબ હવેનું સંકરણ કયું થશે? તો દેખો ડી ની કેટલી કક્ષકો ભાગ ભજવશે? 2. એસ ની કેટલી કક્ષકો ભાગ ભજવશે? 1. અને પી ની કેટલી કક્ષકો ભાગ ભજવશે? 3. તો સંકરણ કયું થશે? D2sp3. કયું થશે બેટા? D2sp3. મેં જ્યારે પણ યાદ અપાવો 11 સાયન્સમાં આવો એક પ્રશ્ન આવતો હતો આપણો, યાદ કરો, પીટી વાળાની 2 પ્રશ્નો સંકરણમાં આવતા હતા. હા મને યાદ છે, મને તો બધું યાદ છે. એક હતો તમારો SF6 હતો અને બીજો હતો PTCl5 બેટા. ત્યારે પણ મેં આની ચર્ચા કરી. મેં તમને કીધું આરું ડિટેલમાં હું 11th 12th માં સમજાય, જો ડિટેલમાં સમજાય. મેં તો 11 માં જ આ રીતે તમને લખતા શીખવાડી દીધું. મને તો યાદ છે. હા તમે ભલે ભૂલી જાઓ પણ મારું કામ છે યાદ રાખવાનું, અને હું યાદ રાખવાના પૈસા લઉં છું. બરાબર? ચલો તો હવે આપણે લખવાની કોની ઇલેક્ટ્રોન રચના લખવાની માં દીકરાઓ? તો આપણને જે સંકીર્ણ આપ્યું છે એની CONS3 6 ટાઈમ 3+ ની ઇલેક્ટ્રોન રચના. ડન માં દીકરાઓ? તો એની ઇલેક્ટ્રોન રચના એટલે આવું ઉપર લખવાનું નહીં, એની સીધી આવી બતાવવાની. જો હું બતાવું છું, ધ્યાન આપજો. જો બેટા આરે ઇલેક્ટ્રોન આપણે આવા બતાવવાના. ડન. હવે પેલાને આવા બતાવવાના એટલે આપણને ખબર પડે. હું અહીંયા લખીશ પણ કરો ક્લિયર. મેં ચોકડી બતાવી. તો આ કોણ આવ્યું? તો આપણે અહીંયા લખવાનું બેટા NS3 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 અને અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી આપણે આવું બતાવી દેવાનું. તો આ કયું સંકરણ થયું બેટા? D2sp3. ક્યાંથી D2sp3 આવ્યું? ફરી ચેક કરી લો બેટા, જેને ખબર ના પડી હોય. D ની કેટલી કક્ષકો? 2. S ની કેટલી કક્ષક? 1. P ની કેટલી? 1 2 3. તો D2sp3. એટલે જો મને અહીંયા પહેલો જવાબ મળી ગયો, એનું સંકરણ કયું? તો
તો સંકરણ મળી ગયું. કયું બેટા? D2sp3. બીજો જવાબ માટે મેં હાલ કોષ્ટક અંડરલાઈન કરાવી એની ચેક કરો. ચલો, તો તમારું સંકરણ D2sp3 હોય તો આકાર કયો? અષ્ટફલકીય. હા, મેં કીધું હવે બધા જવાબો આવશે. હવે જવાબો લખવાના છે મારા દીકરા. ડન. ઓકે, બીજું નીચે દેખાશે? દેખતો નહીં દેખાય? બાજુવાળું દેખાશે? બાજુવાળું બાજુમાં. હા બેટા, નહીં બને એવો પ્રશ્ન આવશે ને ત્યારે હું બનાવીશ. પેલા જે બનાવ ને એ શીખવાનું. ના બનતી હોય તો કેવું બનશે આવશે ને એવો પ્રશ્ન તો હશે ક્યાંક તો બેટા. થોડું રાહ જોવાની. એવું નહીં કે લગ્ન થઈ ગયું સાહેબ મારે કા છોકરું કેમ ના આવે, તો ના આવે બેટા. એના માટે રાહ જોવી પડે, હે ને? અને કાલે એંગેજમેન્ટ થાય સાહેબ મારે કાલે લગ્ન થયું તો ના થાય બેટા. એના માટે રાહ જોવી પડે. હા, એટલે રાહ જોતો શીખવાની થોડી. ચલો માં દીકરા, તો આપણને અહીંયાથી મળી ગયો બેટા. પહેલો મળી ગયો મને આકાર, તો હું આકાર લખીશ. બરાબર કાકા? અહીંયા હું લખી દઉં. આના નીચે તો અહીંયા જ લખી દઈશ સંકરણ કરી, એટલે મારે સંકરણ ફરીથી લખવું ના પડે. આકાર આવશે અષ્ટફલકીય. કયો આવશે બેટા? અષ્ટફલકીય. ચલો, હવે એને માંગે છે બેટા ચુંબકીય ગુણધર્મ. તો ચલો યાદ કરો, આપણે આવું શીખવાડેલું છે પહેલા જ ચેપ્ટરમાં. યાદ કરો, જો તમારા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, એનો મતલબ એક પણ ઇલેક્ટ્રોન વાંઢો ન હોય, તો એવા ગુણધર્મને આપણે શું કહેતા હતા? કોઈને યાદ આવે તો? યસ. તો અહીંયા લખી દેવાનું કે ભાઈ ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મ કયો લખીશ બેટા? પ્રતિચુંબકીય. હવે પ્રતિચુંબકીય હોય તો એની ચુંબકીય ચાક માત્રા ખબર? ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર પણ આપણને ખબર હોવી જોઈએ. એ પણ ભણીને આવ્યા. જો અહીંયા લખી દઉં, કોઈને યાદ હોય તો. યાદ છે? હા, એવું યાદ રાખવાનું. બરાબર? તો અંડરરૂટ n બ્રેકેટમાં n+2 આ તો આપણું બેટા ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર. આ પણ આપણે ભણીને આવ્યા. આપણે નિકલ 2 Ni2+ ની ચુંબકીય ચાક માત્રા મેં કેલ્ક્યુલેટ કરાવી હતી. પણ એ કોને યાદ રાખવાનું? મારે યાદ રાખવાનું બેટા. અને આ પ્રશ્ન આવી ગયો જ્યાં n નો મતલબ થાય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. જ્યાં n નો મતલબ શું થાય મારા દીકરાઓ? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ નથી, તો એનો મતલબ એની ચુંબકીય ચાક માત્રા 0. કેટલી થઈ જાય બેટા? 0. તો આપણે લખી દેવાનું બેટા ચુંબકીય ચાક માત્રા 0 બોર મેગ્નેટોન. એનો એકમ છે bm. બોર મેગ્નેટોન એનો એકમ કયો છે બેટા? બોર મેગ્નેટોન. બોલો, આવડી ગયો પ્રશ્ન કેવી રીતે લખવાનો? આ રીતે લખવાનો છે. બોલો, ખબર પડી બધાને બેટા ડિટેલમાં? ઓકે, એસએસ લઈ લો પહેલા. પાઇપ નું જે ઉપરનું આવે ને એની અંદર પાઇપ તૂટી તો નવી લાઈન કરી શકે. એ તો બંધ કરી દે, બાલક બંધ કરી દે. કરો લાઈટ. થઈ ગયો બેટા? ખબર પડી બધાને? પણ જો બેટા ફરીથી કહી દઉં કે તમારું આ ટોપિક, આ પોઈન્ટ્સ ક્યારે આવે? ફરીથી કહી દઉં બેટા, તમારો લિગેન્ડ પ્રબળ હોય તો જ. નિર્બળ લિગેન્ડ હોય તો પુનઃ ગોઠવણી થશે નહીં. નિર્બળ લિગેન્ડ હોય તો પુનઃ ગોઠવણી થશે નહીં. હવે જો તમે ગોઠવણી કરતા હોય બેટા, સમજજો. એક તો આ લોજિકલી સમજશે. આ કહેવાય જેને પ્રશ્ન પૂછ્યો ને એને ખરેખર મગજ છે કે નથી એ તો આપણને પહેલેથી ડાઉટ છે જ બેટા. બરાબર? એટલે આપણે અત્યારે એની ચર્ચા ના કરીએ. સપોઝ માની લો કે અહીંયા 7 ઇલેક્ટ્રોન હોય, કોમન સેન્સ છે. 7 ઇલેક્ટ્રોન આપણે કીધું જોડી બનાવવાની, તો 3 ની જોડી બને. એક કેવો પડ્યો રહે બેટા? વાંઢો પડ્યો રહે. અને એ તો કોમન સેન્સ હોય ને. હા, એ તો કોમન સેન્સ હોય. અને નિર્બળ લિગેન્ડ માટે શું કરવાનું છે એ તો મેં ચલાવ્યું નહીં હજુ. એ તો હજુ વાર છે. હા, પણ કેટલાકને ટેવ પડી ગયું ના સાહેબ મારે તો આજે જ લગ્ન ગયા ને આજે જ છોકરું થાય તો કામનું, નહીં તો કોઈ કામનું નહીં. હા ને, મારે તરત બીજા દિવસ ઘોડિયામાં રમાડવું છે સાહેબ. તો ઉતાવળ સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, ચાલો. હા,
બોલ. શું થયું? બોલ. એમ કહું છું પ્રબળ લિગેન્ડ આવે તે બધી જોડે લઈને આવે તો જે એક વધ્યો એને ક્યાં મૂકવાનું પછી? એટલે જ્યાં આમ ગોઠવતા જઈએ તો જે જગ્યાએ વધે ત્યાં જ મુકાય. હું અહીંયા 7 હોય, આ 7 ની જોડી બનાવતો હોય બેટા, આ 7 ને ગોઠવતો હોય, સપોઝ માનો કે આ તો અહીંયા માની લો CO2 પ્લસ થતું હોય તો CO2 પ્લસ થાય તો હું અહીંયાથી 2 ઇલેક્ટ્રોન લઉં તો અહીંયા 7 વધે કે ના વધે? અહીંયા 7 વધે તો હું અહીંયા કેવી રીતે ગણું? તો 2 4 6 અને પછી હું ક્યાં મૂકો? ભાઈ અહીંયા સમજાવી દઉં, આ ગોડાને ખબર નહીં પડે ને. તો 7મો અહીંયા મૂકો બેટા, અહીંયા પડ્યો રે. 7મો અહીંયા પડ્યો રે. અને પછી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે અહીંયાથી ચાલુ થાય. ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી ભરાય, અહીંયા આમાં ના ભરાય. નેટવર્ક ઇશ્યુ આ મંડ્યો. ડન? ખબર પડી હવે? એના માટે કોમન સેન્સ વાપરવાનું, ના હોય તો લક્ષનો સાબુ લઈ આવવાનું બેટા. હા ને, ઐશ્વર્ય એનાથી ના બેટા. ચલો ભાઈ, ડન ભાઈ, ખબર પડી આ પ્રશ્નમાં બેટા? ભાઈ પ્રશ્નમાં ખબર પડી બેટા? ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન આગળ દેખીએ. આ કોકના ફોન આવે ને આપણે લોકોને હેરાન કરે એના કરતા પ્રશ્ન આગળ ધપાવીએ. ચલો એટલે કેટલાક લોકો બોલતા નથી એટલે એનો મતલબ વિડિયો ચાલુ કરીને જતા રહેલા લાગે છે. આ વિડિયો બંધ છે ને એ લોકો તો મને ખરેખર ડાઉટ ના, હું એમને એવું જ સમજુ છું કે એ લોકો ભણતા જ નથી. એ લોકો શું કરે ખબર? સાહેબ અમે આયા છીએ, અમારી હાજરી પૂરી નકો, બરાબર. ચલો એના પછી બીજું એક્ઝામ્પલ આપ્યું છે બેટા, COF6 કોબાલ્ટ F6 મળ્યું બેટા બધાને. સેકન્ડ એક્ઝામ્પલ COF6 ચાર્જ કયો છે એના ઉપર બેટા? ચાર્જ 3 માઇનસ, બરાબર. સંકરણ સમજાવો. ચલો ડન. ચલો હવે અડધું તો ખબર પડી જાય. આનું અડધું તો આવડી ગયું આપણને બેટા. શું અડધું આવડી ગયું બોલો બેટા? પહેલો તો હું થોડું નાનું લખું બેટા, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક. તો ચલો હાલ જ ભણીને આવે બેટા, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો બેટા? 27. તો ચલો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના શું થશે? કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના બેટા આર્ગોન કમ્પ્લીટ 3d7 4s2 અને 4p. ડન બેટા. ચલો આના નીચે લખી દઈશું માં દીકરાઓ. ભાઈ યાદ કરીએ એટલે ફરીથી આપણું રિવીઝન થઈ જાય માં દીકરાઓ. હા, જે લોકો પ્રશ્નને એક વખત વ્યવસ્થિત સમજશે એમને રિવીઝન થઈ જશે. હા, આ પ્રશ્નમાં ચલો તો આપણે 7 કેવી રીતે ભરાય? તો 1 2 3 4 5 6 અને 7 આમાં આપણે 2 ભરવાના માં દીકરાઓ. ડન? આવડી ગયું. ચલો એના પછી આપણે આમાંથી શું કેલ્ક્યુલેટ કરવાનું બેટા? ચલો આમાંથી શું કેલ્ક્યુલેટ કરવાનું? ઓક્સિડેશન આ. ચલો ઓક્સિડેશન આ કેલ્ક્યુલેટ કરો. કોબાલ્ટ F6 એટલે F ના -1 એટલે -6, પેલ બાદ જાય તો +6, +6 માંથી 3 જાય તો +3 જ આવે. +3 આવશે ને? તો ચલો હું લખી દઉં બેટા, CO3 ની ઇલેક્ટ્રોન રચના તો શું આવશે બેટા? આર્ગોન કમ્પ્લીટ 3d6 4s અને 4p થશે. તો ચલો આની નીચે હું લખી દઉં માં દીકરાઓ. ભાઈ ચેક કરજો બધી વસ્તુ. આ તો આગળ રિપીટ થઈ ગઈ છે એનું એ રિપીટ કરવાનું છે. ચલો તો અહીંયા કેટલા આવશે બેટા? 6 મૂકી દો આ રીતે બેટા. ચલો અહીંયા કેટલા આવશે? 2 સોરી અહીંયા કઈ નહીં આવે, 0. ચલો માં દીકરા ઓકે ડન. હવે મેં કીધું નજર ક્યાં હોવી જોઈએ? લિગેન્ડ પર. ચલો લિગેન્ડમાં NH3 અથવા CN છે ના, તો એનો મતલબ કયા લિગેન્ડ થયા? નિર્બળ. તો નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે નહીં. શું નહીં થાય? ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે નહીં. એટલે આપણે અહીંયા સ્પષ્ટ લખીશું અહીં F નિર્બળ લિગેન્ડ હોવાથી
ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે નહીં. ચલો ડન માં દીકરાઓ, ડન. તો હવે સીધું પેલી સ્ટેપ જતું રહ્યું, તો હવે સીધી આની ઇલેક્ટ્રોન રચના આવી જાય. તો ચલો કોબાલ્ટ Fe3- ની ઇલેક્ટ્રોન રચના. તો એમાં ઉપરનું ના આવે, હવે તો આ દોરવાનું બેટા. ચલો ફટાફટ જોજો, હમણાં હાલ જવાબો તમારી પાસે હું લઈશ. ચલો બેટા, આના તો દેખો હવે એકલા છે, એમાં ભાઈ યુગ્મ ના આવે, બરાબર ને મહિમા? આ બધા એકલા પડ્યા રહેશે, અહીંયા ના આવે. ચલો પહેલું યુગ્મ અહીંયા આવે, આ એક, એટલે F ની શરૂઆત અહીંયાથી, આ પહેલો F થશે બેટા, પહેલો F. ચલો અહીંયા બીજો F, અહીંયા ત્રીજો F, અહીંયા ચોથો F, એટલે આટલા સુધી તો ખબર પડી ગઈ સાહેબ. તો હવે 4p પછી કોણ આવે બેટા? 4d આવે. 4p પછી કોણ આવે? 4d આવે બેટા. તો તમારે અહીંયાથી 4d બતાવવાની બેટા, બરાબર? હા, જેમ જેમ જરૂર પડે એમ બતાવતા જવાનું. ચલો 4d, તો એમાં કેટલા જગ્યાએ જશે? બે જગ્યાએ જશે બેટા, આ પણ F અને આ પણ F. બોલો ખબર પડી? પડી બેટા. તો ચલો હવે મારું સંકરણ કયું થયું? ચલો હું અહીંયા લાઈન મારી લખી દઉં બેટા, સંકરણ. તો ચલો S ની કેટલી બેટા? 1, P ની કેટલી બેટા? 3, અને D ની કેટલી વપરાય બેટા? 2 વપરાય કે ના વપરાય? તો મારું સંકરણ કયું થયું બેટા? sp3d2. ડન. કયું થયું બેટા? sp3d2. sp3d2 હોય તો પણ આકારમાં કોઈ ફરક ના પડે. આકાર દેખો, આકાર કયો કીધો છે બેટા? એને દેખાય છે? અષ્ટફલકીય જ રે એનો પણ આકાર. તો આકાર બેટા અષ્ટફલકીય મને મળી ગયો, અષ્ટફલકીય. ડન. ચલો એના પછી ચુંબકીય ગુણધર્મ. ચલો કેવડો બેટા? ચુંબકીય ગુણધર્મ. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? હા છે ને. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કયો થશે બેટા? અનુચુંબકીય. કયો થશે બેટા? અનુચુંબકીય. થાય કે ન થાય? થાય. તો હવે મારે ચુંબકીય ચાક માત્રા ગણવી પડે. હું અહીંયા ગણું છું બેટા. ચલો ચુંબકીય ચાક માત્રા, તો મેં તમને ગણવાનું સૂત્ર કીધું, √NN+2. તો ચલો √N, N એટલે કેટલા? 1 2 3 અને 4. તો 4 બ્રેકેટમાં 4 વત્તા 2 થાય કે ન થાય માં દીકરાઓ? તો 4 વત્તા 2 એટલે 6, 6 ચોક 24, √24. ચલો આન્સર લાવો. 24 નું વર્ગમૂળ 4.89. ચલો મળી ગયો કે ના મળી ગયો? આ તમારો જવાબ. હવે જો મારા પ્રશ્નનો જવાબ આપું છું, આમાંથી 2 MCQ શીખવાડું છું. બે એટલા માટે આ પસંદ કર્યા કે 2 MCQ છે. જો ચેક કરજો બધા જ, હવે ચેક કરજો. આ 2 ઉદાહરણ તમારી સામે છે, એટલે હું તમને 2 MCQ શીખવાડું છું, અહીંયા શીખવાડું છું. ધ્યાન આપો MCQ. ચલો પહેલું સંકલન દેખ્યું બેટા D2sp3 અને બીજું દેખ્યું બેટા sp3d2. કોઈ મને કહેશે આ બંનેમાં શું ફરક છે બેટા? આ બંનેમાં ફરક શું? કક્ષકોનો ક્રમ આડો-અવળો છે. ક્રમ નહીં બેટા, આખી કક્ષાઓ બદલાઈ જાય છે. જો બેટા અહીંયા કઈ કક્ષા ભાગ ભજવે બેટા? 3d 4s અને 4p કક્ષક ભાગ ભજવે. કઈ કઈ ભજવે બેટા? 3d 4s અને 4p. જ્યારે અહીં કઈ કક્ષક ભાગ ભજવશે બેટા? 4s 4p અને 4d કક્ષક ભાગ ભજવશે. ડન. આપણને એવું લાગે સાહેબ આ ઉલટ સુલટ જ લખ્યું છે ને, એમાં શું ફરક? તો આટલો ફરક થઈ જાય માં દીકરાઓ. પડી ખબર કે ના પડી માં દીકરાઓ? તો આ ફરક છે, આ સમજવાનું. MCQ અહીંયાથી બને, હે ને? આપણને બધું હરખું લાગે, હે ને? હા, હવે ખબર પડી મહિમા? હા, ઉતાવળ ના કરતી પાછી હો. હા, ચલો ફોટો ખીચો, ફોટો ખીચો ફટાફટ. ભાઈ ખીચો ફટાફટ હો. ચાલો આના પછી હજુ ભણવું છે મારે. 4 ચોપડીના પહેલા ભણાઈ દઉં અને બીજા હું આજે તમને કોઈની પાસે જૂની ટેક્સ્ટ બુક હોય તો એમાંથી નામ આપીશ, એરા કરવાના છે. ચાલો ઓકે. હવે ચોપડીમાં કયું આવ્યું? NiCl4. NiCl4 2-. ચલો હડો ફટાફટ. હવે ખબર પડે બધાને? 18 2-. ઓકે ચલો ખબર પડે બેટા? શું હશે? ફટાફટ હવે બોલવાનું છે લે.
ni નો પરમાણુ ક્રમાંક કોણ કહેશે? 29 ફાઇનલ. વેરી નાઇસ. કોને જવાબ આલ્યો? જવાબ આપે જરા નામ બોલો ને. શુભ નામ? વેદાંશી. ઘરમાં ટાંકણી છે બેટા? સર 28. સર 28 ને સર તો એકલો જ છે બાપડો. તમે 28 થઈ ગયા તો તું 28. હા વેદાંશી ના હોય ને તો મરઘામાં પહેલા બૂચ માર દેવાનું, એમાં પાણી ભરવાનું, પછી એમાં મોઢ ઉગાડવાનો પ્રયત્ન કર્યો. જો હજુ તમને પરમાણુ ક્રમાંક ન આવડતા હોય તો લે સૂત્ર છે સ્કેટિવ એક્રોમિયા કોની કોજી અને કો તો 29 નંબર તો આપણને યાદ હોવો જોઈએ. 29 નંબર કોપર ને આપણો અપાત છે 24 અને કોપર તો 2 બરાબર ને? હા તૈયાર કરો હા 28. ચલો તો ચલો નિકલની ઇલેક્ટ્રોન રચના મને આવડી જાય. શું હશે બેટા? આર્ગોન કમ્પ્લીટ 3d8 4s2 અને અહીંયા 4p તો એમને લખી દઈશ બેટા. ડન. ચલો ફટાફટ. હવે તો છે ને પ્રશ્ન તમને આવડી જ જવું જોઈએ. હવે કઈ નવું નથી તમારા માટે આ બનાવવાનું બેટા. હા ને હવે તો એક પેટર્ન મેં શીખવાડી એ પેટર્ન પ્રમાણે ચાલવાનું. ચલો બેટા અહીંયા 8 એટલે 2 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં, 2 અને આ બંનેને 1 1 અને અહીંયા 2 2 મૂકી દઉં. ચલો ડન માં દીકરાઓ. સાચો હું સાચો. ચલો હવે શું ગણવાનું? ચલો આમાંથી ગણી દો હેડો. ni નો ઓક્સિડેશન આંક, ni નો ઓક્સિડેશન આંક +2 બરાબર એટલે આવી જશે બેટા ni2+ ની ઇલેક્ટ્રોન રચના. ચલો ni2+ એટલે આર્ગોન કમ્પ્લીટ 2 હટાવવાના તો 3d8 MnM 4s 0 થઈ જાય અને 4p બેટા. ચલો આ 0 થઈ જાય તો આને તો MnM જ લખી દો બેટા. આમાં કઈ આવશે નહીં બેટા. ચલો આના અહીંયા MnM તો એનો મતલબ આ 2 MnM આ 2 MnM આ 2 MnM આના 1 1 MnM. ડન માં દીકરાઓ. ચલો Cl લિગેન્ડ તરફ નજર મારો. NH3 છે અથવા Cn છે? ના. તો કયો લિગેન્ડ? નિર્બળ લિગેન્ડ હોય એટલે આપણે અહીંયા વાક્ય રચના ટીંગાડી દઈશું. શું લખીશું? અહીં Cl નિર્બળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોન રચનાની પુનઃ ગોઠવણી થશે નહીં. ડન માં દીકરાઓ. ડન. તો ચલો હવે સીધી આપણી મેન રચના આવી જશે. તો NiCl4 2- ની ઇલેક્ટ્રોન રચના. ચલો હડો ભરતા જઈએ. આને તો ડિસ્ટર્બ કરવાના નહીં બરાબર ને? હા જે એકલા છે એમને રહેવા દો, ભલે વાંઢા રહે બાપડા. હા એમનું નસીબ. ચલો હડો આપણે Cl ભરવાના છે. Cl કેટલા ભરવાના છે બેટા? 4 ભરવાના છે. નંબર 1 એટલે આપણો એક Cl, નંબર 2 બીજો Cl, નંબર 3 ત્રીજો Cl, નંબર 4 ચોથો Cl. ભરાઈ ગયો બેટા? ભરાઈ ગયો. તો અહીંયા આવી જાવ હડો બેટા. આમ કરીને લખી દઉં બેટા સંકરણ. કયું સંકરણ થશે બેટા? sp3 થશે બેટા. sp3 કારણ કે એક s ની p ની 3. ચલો sp3 સંકરણ હોય તો બોર્ડમાં દેખવાની પણ જરૂર નથી. આ તો આકાર આપણે ભણીને આવ્યા છીએ બેટા. સમચતુષ્ફલકીય બરાબર ને? આકાર કયો હોય બેટા? સમચતુષ્ફલકીય. ચલો ચુંબકીય ગુણધર્મો દેખાડો. ચુંબકીય ગુણધર્મ. ચલો ચુંબકીય ગુણ વાંઢો છે કે નથી? કોઈ છે ભાઈ વાંઢો? હા વાંઢો હોય તો તમારા જેવો અનુચુંબકીય. હને? હા તમારા જેવો અનુચુંબક. બધા વાંઢા. ચલો ઓકે તો યાદ રાખીશું માં દીકરાઓ ચુંબકીય ચાક માત્રા. ચલો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર હાલ શીખવાડી દીધું બેટા. √n બ્રેકેટમાં n+2 બરાબર ને? તો ચલો n કેટલા છે માં દીકરાઓ? 2. તો 2 કૌંસમાં 2 વત્તા 2 તો કેટલા થશે બેટા? 2 × 4 = 8. તો 8 નું વર્ગમૂળ કેટલું થાય? 83 નહીં થાય? હા એટલે મને મૂલ્ય તો થોડા યાદ હોય જ છે બરાબર. તો ચલો આવડી ગયું. આ પણ આવડી ગયું. બોલો છે મજાના પ્રશ્નો? છે મજાના? ઓકે ફોટો લેવાની જરૂર નહીં લાગતી મને કે લેવો પડશે?
હા લેટાડા લઈ લે ફોટો. ચાલો એના પછી આજનો છેલ્લો પ્રશ્ન. ચલો આજનો છેલ્લો પ્રશ્ન. સર હા આમાં છેલ્લે છે ને એવું આપ્યું છે નીચું ભ્રમણ સંકીર્ણ એટલે મને નહીં ખબર હો બેટા, મને ખબર નહીં એટલે હું શબ્દ બોલ્યો જ ના બેટા. આડો પડી જા પ્રથમ બેટા, ના હોય તો એક ગાય ઓશીકું લઈ લે અને લાંબો થઈ જાય બેટા પ્રથમ. હો એ ખોટો કાઢો. હાલો આડો પડી જા બેટા. હા આમે કોઈ મજા નહીં ભણવામાં. ભણીને કોઈનું સારું થયું નહીં બેટા, તે આપણું ક્યાંથી સારું થશે બેટા? નહીં ભણી કોઈનું સારું થયું બેટા? હા બેટા બહુ બધાને થયું, તો એમાં તારો નંબર લાગવાનો છે બેટા. ચલો NiCN4 2 માઇનસ. ચલો આ જ વસ્તુ છે NiCN4 માં લખી. ચલો હળ બેટા શું થશે બેટા? બોલો. Ni નો લે હવે તો બોલો. 28 પરમાણુ ક્રમાંક 28. ચલો Ni ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d8 4s2 4p એમ ના એમ. ચલો ડન. ચલો હવે Ni નો ઓક્સિડેશન આ +2 તો +2 ની ઇલેક્ટ્રોન રચના. ચલો આર્ગોન કમ્પ્લીટ 3d8 એમ ના એમ 4s0 4p. ચલો ડન. તો એનો મતલબ ઓકે. ચલો કોણ કહેશે વાક્ય રચના શું આવશે? પ્રબળ લિગેન્ડ છે હા અહીં CN પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોન રચનાની પુનઃ ગોઠવણી થશે અને ઇલેક્ટ્રોન યુગ્મિત બનશે. બનશે માં દીકરાઓ. ચલો હળો તો ચલો Ni2+ ની ઇલેક્ટ્રોન રચનાની પુનઃ ગોઠવણી. તો હું આવી ડાયરેક્ટ લખી દઉં તો પણ ચાલે. ચલો કોણ કહેશે કેટલા ઇલેક્ટ્રોન છે 3D માં બેટા? 3D માં કેટલા ઇલેક્ટ્રોન? 8. તો 8 હોય તો પેર બની જશે. કોની પેર બનશે ખબર પડી ગઈ? હા જો 4 પેર બની ગઈ બેટા. બની ગઈ 4 પેર બેટા. ડન ડન. તો ચલો હવે કોની ઇલેક્ટ્રોન રચના આવશે બેટા? તો NiCN4 2- ની ઇલેક્ટ્રોન રચના. ચલો હળો પહેલા તો આ જે છે એમને એમ દોરી દો. આમાં કોઈ ફેરફાર કરશો નહીં માં દીકરાઓ, અને પછી આપણે વિચારીએ. એટલે ચલો પહેલા તો અહીંયા મૂકી દો. આરે 8 એ 8. ચલો Cn કેટલા મૂકવાના? 4. તો ચલો પહેલો Cn નંબર 1, બીજો Cn નંબર 2, ત્રીજો Cn નંબર 3 અને ચોથો Cn. થઈ ગયો માં દીકરાઓ. તો ચલો આવી જાઓ હેડો. શું લખી દઈશું બેટા? સંકરણ. ચલો સંકરણ કયું થશે બેટા? DsP2 થશે બેટા કે નહીં થાય? થશે. D ની 1, S ની 1 અને P ની 2. ચલો આકાર દેખી લો. આગળ આપેલો છે તમને આકાર. કયો છે? DsP2 નો આકાર સમતલીય ચોરસ. બરાબર ને? સમતલીય ચોરસ. ચલો ચુંબકીય ગુણધર્મ. ચલો ફટાફટ ચુંબકીય ગુણધર્મ. હા મારા જેવો પતી ગયેલો ચુંબકીય એટલે પ્રતિચુંબકીય. તો એનો મતલબ ચુંબકીય ચાક માત્રા ગણવાની જરૂર નથી. ચુંબકીય બરાબર ચુંબકીય ચાક માત્રા શું થશે બેટા? 0 બોર મેગ્નેટોન. ડન.
બોલો ફાવે કે ન ફાવે? ઓકે, ફોટો